नमो रियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्राणं नमो लोये सव त्रिकालवर्ती साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्यमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम् परभावस्य कर्तात्मा मोऽयं व्यवहारिणम् मंगलमय मंगलकरं वीतरागविज्ञान नमोताहि जाते भये अरिहंतादिमहान् ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य મહાવીર પરમાત્માના શાસનમાં કુંકુનાચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાન અને પદ્મપ્રબલ ધારીદેવની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી રૂપી ચૈતન્ય સૂર્યનો ભરત ક્ષેત્રમાં ઉદય થયો. તે ઉદય થતા જ્ઞાયક પરમાત્માનો ઉદય થયો, એટલે કે સમ્યક દર્શનના નિર્માતા પૂજ્ય ગુરુદેવ શ્રી એને સમ્યક દર્શનના વિધાન બતાવીને સમ્યક દર્શનના જન્મ થવાની મહામંગલ વિધિનું ઉદ્ઘાટન કર્યું. અને તે પરંપરામાં પૂજ્ય લાલચંદભાઈ એટલે કે આપણા પૂજ્ય ભાઈશ્રીની આજે 112મી મંગળમય જન્મ જયંતિ છે. યોગાનુયોગ ગુરુદેવ શ્રી તીર્થંકર મહાપુરુષનું દ્રવ્ય હોવાને કારણે જ્યારે તીર્થંકર પરમાત્માનું દ્રવ્ય એક ક્ષેત્ર પર બિરાજમાન થાય છે, ત્યારે એમની સાથે પુરાણની અંદરમાં ગણધરો, કેવડીઓ, શ્રુત કેવડીઓ, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, જ્ઞાનીઓની એક લાંબી હારમાળા લાગે છે. અને એ હારમાળાની અંદરમાં પૂજ્ય સોગાનીજી, પૂજ્ય બેનશ્રી, પૂજ્ય બેન, પૂજ્ય લાલચંદભાઈ જેવા મહાત્માઓનો સમકાલીન જન્મ થયો. પૂજ્ય ભાઈ એટલે જેમણે ગુરુદેવશ્રીના હૃદયમાં બેસીને ગુરુદેવશ્રીનું હૃદય ખોલ્યું. ગુરુદેવશ્રીનો આશય શું છે, ગુરુદેવશ્રી ક્યાં લઈ જવા માંગે છે, કઈ વસ્તુ વ્યવસ્થા બતાવવા માંગે છે, એને સ્પષ્ટ કરી અને શુદ્ધાત્માના અનુભવની વિધિના વિધાન આચાર્ય ભગવંતોના પેટ ખોલીને બતાવ્યા. ગુરુદેવનું પેટ ખોલ્યું એટલે આચાર્ય ભગવંતોનું પેટ ખોલ્યું, અને આચાર્ય ભગવંતોનું પેટ ખોલ્યું એટલે સિમંદર પરમાત્માની 12 અંગ અને 14 પૂર્વની વાણીનો સારભૂત તત્વ તેઓશ્રીની વાણીની અંદરમાં પ્રવાહિત થયું. પૂજ્ય ભાઈશ્રીના આવવાથી ભરત ક્ષેત્ર ધન્ય થયું, કારણ કે ગુરુદેવનું તત્વજ્ઞાન, ગુરુદેવે બતાવેલા શુદ્ધાત્માની વસ્તુ વ્યવસ્થા, શુદ્ધાત્માની અનુભૂતિના વિધાન, વ્યક્તિગત પોતે માર્ગ ઉપર ચાલીને શુદ્ધાત્માનો અનુભવ કરીને
નિર્મળ અનુભૂતિ પ્રગટ કરીને એ વિધિ વિધાન તેઓ શ્રીએ સ્પષ્ટ કર્યા અને આત્મહિત કરવા માટેનો માર્ગ બતાવતા કહ્યું કે હે પ્રભુ, જેમ સૂરજ પ્રગટ છે એને પ્રગટ કરવાનો નથી, ફક્ત તમારી બંધ થયેલી આંખને ખોલો તો સૂરજ વિદ્યમાન છે એના દર્શન થઈ જશે. એવી રીતે ચૈતન્ય સૂર્ય શુદ્ધાત્મા ભગવાન આત્મા વિદ્યમાન છે, પ્રગટ છે, હાજરા હજુર છે. રુચિની આંખ ખોલો અને એની સામે દ્રષ્ટિ કરો તો શુદ્ધાત્માના દર્શન થઈ જશે. બીજું તેઓ શ્રીએ કીધું કે નિશ્ચયથી અને વ્યવહારથી વસ્તુની વ્યવસ્થાને સમજીને, નિશ્ચય છે તે સત્યાર્થ છે, પરમાર્થ છે એવું જાણીને દ્રવ્ય પર્યાયના નિર્દયતાપૂર્વક ભાગલાને સમજો. કારણ કે જ્યાં સુધી ભાગલાને નહીં સમજો ત્યાં સુધી નિર્ણય ઉપર નહીં આવો, અને નિર્ણય ઉપર નહીં આવો તો સ્વભાવની મક્કમતા, ઉર્ધ્વતા, ઉગ્રતા નહીં થાય. એટલે સાચા અર્થની અંદરમાં તેઓએ શુદ્ધ અંત તત્વને આત્મસાત કરીને મોક્ષ માર્ગની વ્યવસ્થાને બતાવીને જે ઉપકાર ભરત ક્ષેત્ર ઉપર કર્યો છે, આપણી સૌ ઉપર કર્યો છે, તે ખરેખર અમૂલ્ય છે, અભિનંદનીય છે, અભિવંદનીય છે. અને સાચા અર્થમાં તેઓ શ્રી ગુરુદેવ શ્રીના સાચા પુત્ર એટલે કે સાચા વારસદાર હતા. પૂજ્ય બાબુજી પણ એમ કહે છે કે પૂજ્ય ગુરુદેવ શ્રીનું તત્વજ્ઞાન લાલચંદભાઈ પાસે સુરક્ષિત છે, કારણ કે તેમની તત્વ પ્રતિપાદનની શૈલી, વસ્તુની વ્યવસ્થાને બતાવવાનું વિધિ વિધાન, એમની વાણીનો પ્રભાવ, હસતું હાસ્ય, હંમેશા આનંદ વિભોર થઈને વાત કરવાની પદ્ધતિ, તે ખરેખર પ્રત્યેક જીવને ભાવ વિભોર કરીને શુદ્ધાત્માની રુચિ જગાડીને શુદ્ધાત્મા તરફ લઈ જાય એવી અદ્ભુત દેન પૂજ્ય ભાઈશ્રીની છે. આ યુગ પૂજ્ય ગુરુદેવશ્રીનો જેમ યુગ કહેવાશે તેમ ગુરુદેવશ્રીના શિષ્ય રત્નોની અંદરમાં, મહામહિમ રત્નોની અંદરમાં સોગાનીજી અને પૂજ્ય ભાઈશ્રી એક મહામહિમ રત્નોની ગણતરીની અંદરમાં આવશે. કારણ કે તેઓ શ્રીએ જે વસ્તુની વ્યવસ્થાને ચોખ્ખી કરી છે, દ્રષ્ટિના વિષયને સ્પષ્ટ રાખીને, જ્ઞાન સ્વરૂપની વસ્તુ વ્યવસ્થા બતાવીને, જ્ઞાનનું સ્વરૂપ અભેદને જાણવું તે છે, જ્ઞાન સ્વભાવથી અભેદ ગ્રાહ્ય છે, જ્ઞાનનો સ્વભાવ ભેદને ગ્રહણ કરવો તે નથી એવું સમજાવીને અભેદની દ્રષ્ટિ જે રીતે કરાવી છે તે પણ ખરેખર અદ્ભુત છે, અલૌકિક છે. વિશ્વાસ જેને એક વખત બેસી જાય એની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર સીધી ચાલી જાય એવી દેન છે પૂજ્ય ભાઈશ્રીની. તેવા પૂજ્ય ભાઈશ્રીના ચરણ કમળમાં આજના તેઓશ્રીના મંગલમય જન્મદિનના પ્રસંગે તેઓશ્રીને યાદ કરી આપણે નક્કી કરીએ કે ભાઈશ્રી અનાદિ અનંત છે. આજે આપણે એમનો જન્મદિન મનાવીએ છીએ એનો મતલબ એમના સંયોગનો જે યોગ આપણને થયો તે દિવસ આપણે મનાવીએ છીએ. વાસ્તવિકતાથી જોઈએ તો એવો તો અનાદિ અનંત હોવાને કારણે સ્વરૂપમાંથી ક્યારેય બહાર નીકળ્યા નહોતા, સ્વરૂપમાંથી ક્યારેય બહાર નીકળશે નહીં ને સ્વરૂપસ્થ જ રહેશે એવા પૂજ્ય ભાઈશ્રીને આપણે આ યાદ કરીને એમની જે તત્વજ્ઞાનની જે ઉપસ્થિતિ જે છે એ અક્ષરદેના માધ્યમથી, ટેપ રેકોર્ડિંગના માધ્યમથી આપણી પાસે 1500થી વધારે કેસેટો મોજૂદ છે, વિડીયો કેસેટો, અને તત્વનો પ્રચાર પ્રસાર પૂજ્ય ગુરુદેવશ્રીના જયઘોષનો જે પ્રભાવના યોગનો જે જયઘોષ તેઓ શ્રીએ કર્યો એ પણ અદ્ભુત અને અલૌકિક છે. એવા ભાઈશ્રીને હંમેશા આપણી વચ્ચે જોઈએ, અને જોઈએ એટલે ખરેખર જેમ ગુરુદેવશ્રી આપણી સામે મોજૂદ છે એમ પૂજ્ય ભાઈશ્રી પણ આપણી પાસે મોજૂદ છે. ગુરુદેવશ્રી અને ભાઈશ્રી પંચમકાળના અંત સુધી તત્વજ્ઞાનની રેલમ છેલમ ભરતક્ષેત્રની અંદરમાં વરસાવતા જ રહેશે, અને એ વરસાદની અંદરમાં સૌ અમૃત સ્પાન કરીને શુદ્ધાત્માની દ્રષ્ટિ કરીને વસ્તુ વ્યવસ્થા તરફ આગળ વધશે. તેઓશ્રીએ જે વસ્તુ વ્યવસ્થાની જે સ્પષ્ટતા કરી એને નિયમસાર પરમાગમની 50મી ગાથાના માધ્યમથી આપણે વિચાર કરીએ તો જે ગાથાની જવાબદારી પૂજ્ય ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ સિમંદર પરમાત્માને સોંપતા હોય, વિતરાગની ગાદી ઉપર બેસી
અને સિમંદર પરમાત્માને એમ કહે કે હે પ્રભુ, આ 50મી ગાથાની અંદરમાં આપને જે કહેવું હોય તે કહો, મારે કાંઈ જ નથી કહેવું. અને પછી એ ગાથાનો મર્મ ભગવાનના હૃદયની વાત, ભગવાનના ઓમ ધ્વનિની વાત પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી જે રીતે પ્રવાહિત થાય, એ પ્રવાહની અંદરમાં સ્વદ્રવ્યની પરિભાષા, એટલે કે ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા તે સ્વદ્રવ્ય અને પરિણામ માત્ર પરદ્રવ્ય, એવી જે પરિભાષાનું હૃદય જે સ્પષ્ટ થયું અને એ વાતની ઉપર પૂજ્યભાઈએ જે સ્પષ્ટીકરણ કર્યું, એ ખરેખર અદ્ભુત અને અલૌકિક છે. કારણ કે જીવનો ભેદ અજીવ છે એ વાત આજ દિવસ સુધી જીવે કોઈ દિવસ સાંભળી નહોતી. જીવનો ભેદ જીવ નથી, જીવનો ભેદ અજીવ છે. એટલે નિશ્ચય મોક્ષ માર્ગના જે પરિણામ છે તે અજીવ છે. એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગના જે પરિણામ છે તે પર સ્વભાવ છે. એટલે કે પર સ્વભાવ હોવાને કારણે પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય હોવાને કારણે શ્રદ્ધાની અપેક્ષાએ પણ હૈ, અને ઉપયોગની અપેક્ષાએ જોવામાં આવે તો જ્ઞાનની અપેક્ષાએ પણ હૈ છે પ્રભુ. માટે એક વખત અભેદ આત્માનું લક્ષ્ય કરી, અભેદ પરમાત્મા તત્વની સામે દ્રષ્ટિ કરી, હું પરિપૂર્ણ અભેદ પરમાત્મા જ છું એવી જ્યાં દ્રષ્ટિ થાય છે ત્યાં આત્માની અનુભૂતિ હોય છે. હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એવા અભિપ્રાયની અંદરમાં અનુભૂતિ હોય છે. અનુભૂતિ કરવી છે એવા અભિપ્રાયની અંદરમાં મિથ્યા દર્શન હોય છે, અજ્ઞાન દશા હોય છે. આવી સ્પષ્ટતા પૂજ્ય ભાઈએ અદ્ભુતમાં અદ્ભુત રીતે કરીને, અલૌકિકમાં અલૌકિક રીતે કરીને એક વાત સ્પષ્ટ કરી છે કે આત્માને દ્રષ્ટિ કરવાનું વિધાન શું છે. એ વિધાન ખૂબ સહેલું છે કે શુદ્ધ સ્વભાવની ભાવના ભાવતા ભાવતા પરિણામ શુદ્ધ હોય છે, શુદ્ધ થઈ જાય છે, કરવા નથી પડતા. શુદ્ધતા પ્રગટ કરવાનો અભિપ્રાય એ અજ્ઞાન છે, મિથ્યા દર્શન છે, સંસારના ચાર ગતિઓના પરિભ્રમણનું કારણ છે. આપણે આ કારણને મટાડવાનો પ્રયત્ન આજ દિવસ સુધી વ્યવસ્થિત રીતે નથી કર્યો. વ્યવસ્થિત રીતેનો મતલબ કે હું સ્વભાવથી શુદ્ધ છું એવું કોઈ દિવસ જોયું નથી. જ્યાં સુધી સ્વભાવથી શુદ્ધ છું એવું જોતો નથી ત્યાં સુધી એવી ભાવના ભાવતો નથી. એવી ભાવના નહીં ભાવવાને કારણે હું અપરિણામી પરમાત્મા છું, હું અપરિણામી પરમાત્મા જ છું એવો વિશ્વાસ, એવો નિર્ણય, એવી મક્કમતા, એવો સ્વભાવનો પાકો નિર્ણય આજ દિવસ સુધી થયો નથી. એટલે આ અવસર છે કે હું શુદ્ધ છું, હું શુદ્ધ છું, એમાં પર્યાય શુદ્ધ થઈ જાય છે. એટલે કે પર્યાયને શુદ્ધ કરવાની હોતી નથી. એટલે કે મારે શુદ્ધતા પ્રગટ કરવી છે એવા અભિપ્રાય મિથ્યા દર્શનનું કારણ છે. પ્રભુ, આ વાત થોડી આકરી લાગે એવી છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું એવો અભિપ્રાય એ પર્યાયની એકતા દેખાડે છે, અને હું અનાદિ અનંત શુદ્ધ છું એ સ્વભાવની એકતા દેખાડે છે. હું શુદ્ધ છું તો સ્વભાવથી શુદ્ધ છું, શુદ્ધ છું તો અનાદિ અનંત શુદ્ધ છું, શુદ્ધ છું તો પરિપૂર્ણ શુદ્ધ છું. તો જે પરિપૂર્ણ શુદ્ધ છે એને શું જોઈએ છે? એને શુદ્ધતા જોઈએ છીએ તો એ અભિપ્રાયની વિપરીતતા છે, અભિપ્રાયનો દોષ છે, શ્રદ્ધાનો દોષ છે. કારણ કે એવા અભિપ્રાયની અંદરમાં જે શુદ્ધ સ્વભાવ છે એની હિંસા છે, એનો ઘાત છે, એની પર તિરસ્કાર છે, એની પર દ્વેષ છે, એની મહિમા સમજાણી નથી. માટે હવે આજને દિવસે આપણે નક્કી કરીએ કે હું સ્વભાવથી એક પરિપૂર્ણ અભેદ અખંડ પરમાત્મા જ છું. એટલે ટુકાણની અંદરમાં તો કે હું શુદ્ધ છું, એનાથી ટુકાણની અંદરમાં તો કે હું છું, એનાથી ટુકાણ તો કે હું. મહામુનિરાજોને આત્માની અનુભૂતિ માટે વિકલ્પ નથી કરવા પડતા. એમને સીધી દ્રષ્ટિ સ્વભાવ ઉપર ચાલી જાય છે. કારણ કે વિકલ્પથી નિર્વિકલ્પ થવાનો કોઈ માર્ગ નથી. ને આપણે હંમેશા એમ વિચારીએ છીએ કે ચિંતનથી, ગોલનથી, ઘૂંટણથી
આપણને આત્માની અનુભૂતિ થઈ જશે. પ્રભુ, વિકલ્પથી નિર્વિકલ્પ થવાનો કોઈ માર્ગ નથી. વસ્તુ નિર્વિકલ્પ છે. હું સ્વભાવથી નિર્વિકલ્પ છું એવા અભિપ્રાયની અંદરમાં, એવી માન્યતાની અંદરમાં, એવા વિશ્વાસની અંદરમાં ત્રિકાળ સ્વભાવનું જોર આવતા, અપરિણામી તત્વનું જોર આવતા, ગાયક ભાવનું જોર આવતા, શુદ્ધાત્માનું જોર આવતા પરિણામ શુદ્ધ થઈ જાય છે. અને જે પરિણામ શુદ્ધ થયાનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય છે. ને આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યના પરિણામ જે છે એ પર સ્વભાવ છે. પર સ્વભાવ હોવાને કારણે પરદ્રવ્ય છે. પ્રભુ, આ વાત સમજવા જેવી છે. આ વાત નિર્ણયમાં લેવા જેવી છે. આ વાત વિશ્વાસમાં લેવા જેવી છે. અનાદિકાળથી બધા વિચારો કર્યા, બધા નિર્ણયો કર્યા, પણ આ એક નિર્ણય કોઈ દિવસ નથી કર્યો કે હું સ્વભાવથી પરિપૂર્ણ પરમાત્મા છું, હું સ્વભાવથી એક છું, સ્વભાવથી અભેદ છું, સ્વભાવથી અખંડ છું. એટલે ભેદો નથી એમ નથી, પણ ભેદો અભેદ ભાવે છે એમ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય એવા જે ગુણભેદ છે એ ગુણ ભાવે નથી, એ ગુણી ભાવે છે, એ ગુણ સ્વભાવ ભાવે છે. જ્ઞાનમય પરમાત્મા, દર્શનમય પરમાત્મા, ચારિત્રમય પરમાત્મા, ચિત્તિ શક્તિમય પરમાત્મા, દસ્તી શક્તિમય પરમાત્મા, સર્વજ્ઞ શક્તિમય પરમાત્મા. એટલે આ મય પરમાત્મા છે એ હું છું. ફક્ત એ સ્વભાવનો મહિમા આવે, એની અદ્ભુતતા ભાષે, એની અલૌકિકતા ભાષે, એનો અહોભાવ આવે, એની રુચિ જાગૃત થાય માટે એ શક્તિઓને ભેદ પાડીને એક એક શક્તિઓનો મહિમા ગાવામાં આવ્યો છે. પરંતુ વસ્તુની અંદરમાં જોવામાં આવે તો ભેદ જે છે એ પરદ્રવ્ય હોવાને કારણે આ વસ્તુ છે, અને અભેદ જે છે એ સ્વદ્રવ્ય હોવાને કારણે વસ્તુ છે. તો વસ્તુને જોવાનું વિધાન વસ્તુ છે એટલે હું સ્વભાવથી વસ્તુ છું, સ્વભાવથી એકરૂપ છું એવું જોવાથી આત્માની અનુભૂતિ થાય છે. બાકી તો ભાઈએ જે સ્પષ્ટીકરણ કર્યું છે એ અદ્ભુતમાં અદ્ભુત છે, અલૌકિકમાં અલૌકિક છે, અને એ ત્રણેય કાળને માટે આકાટ્ય સિદ્ધાંતની બરાબર છે. એ ધ્રુવ સ્વભાવને, ત્રિકાળ ધ્રુવ સ્વભાવને ધ્રુવતાની જગ્યાએ રાખીને એની પરિપૂર્ણતા બતાવીને એનો જે મહિમા ગાયો છે શુદ્ધ અંત તત્વની અંદરમાં, એ ખરેખર અદ્ભુતમાં અદ્ભુત છે. જેટલી વખત અદ્ભુત શબ્દનો પ્રયોગ કરીએ એટલી વખત ઓછું લાગે એવું છે. એવા પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં આજના મંગલમય જન્મ જયંતિના પ્રસંગે કોટી કોટી વંદન કરી ભાઈની સાથે એક કોલ કરાર કરીએ કે હે ભાઈ, આપ ગુરુદેવના સંતાન અને અમે ગુરુદેવ અને આપના સંતાનો આપની સાથે ને સાથે રહીને શુદ્ધાત્માની આરાધના કરતા કરતા શુદ્ધ અંત તત્વ હું છું, હું છું, હું છું એવી ભાવના ભાવતા ભાવતા આપની સાથે વિહાર કરતા સ્વભાવની અંદરમાં ભીમ થઈ જઈએ, સ્વભાવની અંદરમાં ઘન થઈ જઈએ, સ્વભાવની અંદરમાં જામી જઈએ, સ્વભાવની અંદરમાં પલાટી લગાડીને બેસી જઈએ એવી ભાવના ભાવતા એવો કોલ કરાર કરતા આપને ફરી ફરી પુનઃ પુનઃ વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ, કોટી કોટી વંદન કરીએ છીએ. પૂજ્ય ભાઈશ્રીનો ઉપકાર જેમની સાથે છે, જેમની ઉપર છે, એવા હજારો જીવો છે ભરત ક્ષેત્રની અંદર કે જેમને એમની સાથે વ્યક્તિગત પરિચય હતો, વ્યક્તિગત તત્વ ચર્ચાઓ કરી છે. સામૂહિક તત્વ ચર્ચાઓ તો સમાજની અંદરમાં ઉપલબ્ધ છે, પણ વ્યક્તિગત પણ ભાઈએ ઘણી ચર્ચાઓ કરીને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બતાવીને, કેવળ જ્ઞાનમય ભગવાન આત્માનું સ્વરૂપ બતાવીને જે ગુણગાન ગાયા છે એ ખરેખર અદ્ભુતમાં અદ્ભુત છે, અવર્ણનીય છે. એ ભાષા તો જેમ ગુરુદેવની જે વાણી હતી એ અમર વાણી હતી, એમ પૂજ્ય ભાઈશ્રીની વાણી હતી એ પણ અમર વાણી હતી. હવે અમર વાણીના દાતા એટલે કે શુદ્ધ અંત તત્વના નિર્માતા, એટલે કે સમ્યક દર્શનના નિર્માતા, એટલે કે મોક્ષ માર્ગના વ્યાખ્યાતા એવા ભાઈશ્રીના ચરણોમાં પુનઃ પુનઃ વંદન કરીને આજે થોડીક વાત
50મી ગાથામાં આપણે જે સવારના ગઈકાલે જે લીધી હતી એને થોડીક આગળ વાત વાંચીએ. વાત તો પ્રભુ વિચારવા જેવી છે. 50મી ગાથાના એક એક શબ્દ અમૂલ્ય છે, એક એક શબ્દ શુદ્ધાત્મા તરફ લઈ જાય છે. અને 6 દ્રવ્ય અને રાગના પરિણામ, પરદ્રવ્ય છે એ આગમ પદ્ધતિ છે. પરિણામ પર ભાવ, પર સ્વભાવ અને પરદ્રવ્ય છે એ અધ્યાત્મ પદ્ધતિ છે. એટલે આગમ પદ્ધતિનો પણ વિચાર કરવા જેવો નથી પ્રભુ. અમારું જ્ઞાન ત્યાં સુધી કામ ન કરે એવી સ્થિતિ હોવી જોઈએ. એટલે દૂર સુધી અમે જતા નથી એવી સ્થિતિ હોવી જોઈએ. એની અંદર શ્રોતા કે છે, વચનામૃતમાં આવે છે કે પરને જાણતા જ્ઞાન દબાઈ જાય છે. શું કે છે? પરને જાણતા જ્ઞાન દબાઈ જાય છે. એટલે ઉત્તર કે છે, લ્યો આ પ્રાણભાઈએ ભગવતી માતાનો આધાર આપ્યો. પરને જાણતા જ્ઞાન દબાઈ જાય છે. ક્યુ પર? પરને જાણતા જ્ઞાન દબાઈ જાય છે. ક્યુ પરને જાણતા જ્ઞાન દબાય છે? તો કે છે દેવશાસ્ત્ર ગુરુ પર નહીં. દેવશાસ્ત્ર ગુરુ એ પર નહીં. 6 દ્રવ્ય એ પર નહીં. રાગાદી ભાવો એ પર નહીં. તો કે કોણ પર? આ 4 ભાવો છે તેને આ ગાથામાં પરદ્રવ્ય કહે છે. ઉદય, ઉપસમ, સહપસમ અને સાઈક, એને આ ગાથાની અંદરમાં પરદ્રવ્ય કહે છે. એટલે કે એ પરદ્રવ્યને જાણવા જતા, એટલે કે સમ્યક દર્શનના પરિણામ પરદ્રવ્ય છે. સમ્યક દર્શનના ભેદને જાણવા જતા જ્ઞાન રોકાય છે. તો જ્ઞાન દબાઈ જાય છે. સમ્યક દર્શન પરદ્રવ્ય છે. સમ્યક દર્શનના ભેદને જ્ઞાન જાણવા જાય છે તો જ્ઞાન રોકાય છે. જ્ઞાન રોકાય છે એટલે જ્ઞાન દબાઈ જાય છે. સમજાય છે પ્રભુ? જ્ઞાનનો વિકાસ કેવી રીતે અને જ્ઞાન દબાય કેવી રીતે, બંને વાત પૂજ્ય ભાઈશ્રી કરે છે. આપણે જ્ઞાનીઓના પ્રવચનો સાંભળીએ છીએ, નિયમિત સાંભળીએ છીએ, પણ એના હૃદયને સમજવાનો પ્રયત્ન કરીએ તો 2 વાક્ય, 1 પેરેગ્રાફ, 1 ગાથા શુદ્ધાત્મા સુધી પહોંચવા માટે પર્યાપ્ત છે. કેટલું સરળ વિધાન, કેટલું સુગમ વિધાન. સમ્યક દર્શનના પરિણામ પરદ્રવ્ય છે. ઉદય, ઉપસમ, સહપસમ અને સાઈક એ 4 ભાવો પરદ્રવ્ય છે. ઉપસમના પરિણામ, સહપસમના પરિણામ, સાઈકના પરિણામ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ એ પરદ્રવ્ય છે પ્રભુ. અને એ સમ્યક દર્શનના પરિણામ પરદ્રવ્ય હોવાને કારણે સમ્યક દર્શનના ભેદને જે જાણવા જાય છે ત્યાં જ્ઞાન રોકાય છે. ને જ્ઞાન રોકાય છે એટલે કે જ્ઞાન દબાઈ જાય છે, વિકસિત નથી પામતું. ભેદને જોવા જાય છે ત્યાં રોકાય છે. રોકાય છે તો વિકલ્પ ઉત્પન્ન થાય છે, ભેદ ઉત્પન્ન થાય છે. આનંદ મૂર્તિની સામે જોવે તો જ્ઞાન વિકાસ પામે, ને આનંદની સામે જોવે તો જ્ઞાન દબાઈ જાય. જ્ઞાયકની સામું જોવે તો જ્ઞાન વિકાસ પામે, અને જ્ઞાનની સામું એટલે કે દર્શનની સામું એટલે કે આનંદની સામું એટલે કે ગુણભેદની સામું જોવે તો જ્ઞાન દબાઈ જાય. પ્રભુ કલ્પના પણ કરતું એક વખત તો કેટલી પરમ સત્ય વાત છે. કારણ કે અભેદ ઉપર દ્રષ્ટિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી આનંદની ગટાગટી ચાલે છે, અને જ્યાં આનંદ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યાં જ્ઞાન દબાઈ જાય છે. વિકલ્પ ઉત્પન્ન થઈ જાય છે, જ્ઞાન દબાઈ જાય છે. એટલે અભેદની ઉપર દ્રષ્ટિ ત્યાં સુધી આનંદની મસ્તી, અને આનંદની ઉપર દ્રષ્ટિ ત્યાં વિકલ્પની ઉત્પત્તિ, એટલે કે જ્ઞાનનું દબાઈ જવું. આ પરને જાણતા જ્ઞાન દબાય છે એવી વાત છે પ્રભુ. આ 6 દ્રવ્ય અને આ લોકાલોક ને તો ચર્ચા જ નથી પ્રભુ. એ પર છે જ નહીં.
એ તો પરદ્રવ્ય છે. લોકાલોક એટલે કે 6 દ્રવ્ય જે છે એ આગમ પદ્ધતિની અપેક્ષાએ પરદ્રવ્ય છે. અધ્યાત્મ પદ્ધતિની અંદરમાં તો સમ્યક દર્શનના પરિણામ એ પરદ્રવ્ય છે. એટલે જ્ઞાનીઓ ઉદાસીન હોય છે આનંદથી, અને આનંદ મૂર્તિથી ઉત્કૃષ્ટ આસનની અંદરમાં બિરાજમાન હોય છે. જો શું કે છે, જ્ઞાન બહુ આગે એટલે દૂર જતું નથી. દેવગુરુ શાસ્ત્ર તરફ તો જતું નથી, પરંતુ પૂતગલના પરિણામ તરફ પણ જતું નથી. દેવગુરુ શાસ્ત્ર તરફ તો જતું નથી જ્ઞાન, પણ પૂતગલના પરિણામ તરફ પણ જ્ઞાન જતું નથી. પૂતગલના પરિણામ એટલે પંચ મહાવરત 28 મૂળગુણ. દેવગુરુ શાસ્ત્રથી તો એ પરિણામ અંદરમાં છે, વ્યવહારના પરિણામ છે, પરંતુ એ વ્યવહારના પરિણામ નથી પ્રભુ, એ તો પૂતગલના પરિણામ છે. પંચ મહાવરતના પરિણામ, 28 મૂળગુણના પરિણામ એ શું છે પ્રભુ? એ પૂતગલના ભેદ છે, એ પૂતગલના પરિણામ છે. દેવગુરુ શાસ્ત્ર સુધી તો જ્ઞાન જતું નથી, પણ પૂતગલના પરિણામ તરફ પણ જતું નથી. પરંતુ સમ્યક દર્શન થતા થોડો આનંદ પ્રગટ થયો, તેના ભેદમાં જ્ઞાન જાય છે તો જ્ઞાન દબાઈ જાય છે. સમ્યક દર્શન થતા આનંદ પ્રગટ થયો, થોડો આનંદ પ્રગટ થયો. એ સમ્યક દર્શન જેમાં તો એ થોડો આનંદ પ્રગટ થયો, તેના ભેદમાં જ્ઞાન જાય છે, તેમાં જ્ઞાન દબાઈ જાય છે. પ્રભુ વિચાર તો કરો, આપણે આજ દિવસ સુધી શું કર્યું છે? એટલે આ જૈન શાસન મળવું મુશ્કેલ, મનુષ્ય ભાવ મુશ્કેલ, આર્યકુળમાં આવવું મુશ્કેલ, જૈન ધર્મ મળવો મુશ્કેલ, જૈન ધર્મ મળીને ખાને સાંભળવો મુશ્કેલ, ખાને સાંભળ્યા પછી ગુરુદેવ જેવા મહાપુરુષો મળવા મુશ્કેલ, ભાઈ જેવા મહાપુરુષ મળવા મુશ્કેલ, એ મહાપુરુષની વાણી મળ્યા પછી વાણીનો યોગ થવો મુશ્કેલ, યોગ થયા પછી એને સમજવું મુશ્કેલ, સમજીને નિર્ણય કરવો મુશ્કેલ, ને નિર્ણય કરીને અનુભવ કરવો મુશ્કેલ. એ અનુભવ જે થયો એને જાણવા જતા જ્ઞાન દબાઈ જાય છે. કેટલી ગંભીર વાત છે કે આ બધી પ્રવૃત્તિમાંથી પસાર થઈ ગયો, સમ્યક દર્શનનું પરિણામ થયું. એ સમ્યક દર્શનના ભેદને જાણવા જતા થોડો આનંદ પ્રગટ થયો. એ ભેદને જાણવા જતા જ્યાં રોકાય છે ત્યાં જ્ઞાન દબાઈ જાય છે. તેથી મારા માટે તે પરદ્રવ્ય છે. જેને જાણતા, જેની તરફ લક્ષ્ય જતા મારો જ્ઞાન દબાઈ જતું હોય, એ મારા માટે પરદ્રવ્ય છે. અને જ્યાં સ્વદ્રવ્યમાં ઉપયોગ આવ્યો ત્યાં જ્ઞાન ઉઘડી જાય છે. ઉપયોગ જ્યાં સ્વદ્રવ્યમાં આવ્યો ત્યાં જ્ઞાન ઉઘડી જાય છે. ભેદને જાણવામાં દબાઈ જાય છે, અને આમાં એટલે કે અભેદને જાણવામાં વિકાસ પામે છે. પ્રભુ આ ભેદવાસિત બુદ્ધિ છે ને એ છોડવા જેવી છે. મુનિરાજ પોતાના માટે પણ એ વાત કરે, જ્ઞાનીઓ પણ પોતાના માટે એ વાત કરે, તો આત્માર્થીને તો એ જ વાત કરવી જોઈએ, બીજી કોઈ વાત જ ના કરવી જોઈએ. કે એક અભેદ, એક અભેદ, એક અભેદ, એક અભેદ, એક અભેદ. કારણ કે વસ્તુ સ્વાભાવિક અભેદ છે. ગુણો અનાદિ અનંત સ્વાભાવિક અભેદ છે. ગુણો ગુણ ભાવે નથી, ગુણો ગુણી ભાવે છે. એ સ્વાભાવિક અભેદ ભાવે છે. તો જે સ્વાભાવિક અભેદ ભાવે છે એ તો એકરૂપ છે. જે એકરૂપ છે એને તું ભેદ તરફ ભેદથી જોઈશ તો જ્ઞાન દબાઈ જશે. અભેદ તરફ આવીશ તો જ્ઞાન વિકાસ પામશે. એટલે જીવના ભેદની અંદરમાં પણ અટકાતા જ્ઞાન દબાઈ જતું હોય. એટલે કે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદમાં આવતા પણ જ્ઞાન દબાઈ જતું હોય. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામને જાણતા જ્ઞાન દબાઈ જતું હોય
તો બીજાની તો વાત જ શું કરવી પ્રભુ? આ પૂતગલના પરિણામની વાત, છ દ્રવ્યની વાત તો શું કરવી પ્રભુ? એ તો ક્યાંના ક્યાં રહી ગયા પ્રભુ. બહુ દૂર ચાલ્યા ગયા હતા, બહુ આગે રહી ગયા. આત્માને જાણવામાં વિકાસ પામે છે. આ ઊંચા પ્રકારની વાત છે. આ વાત અત્યારથી સમજવા જેવી છે. અત્યારથી સમજવા જેવી છે. આ શ્રોતાઓને પૂજ્ય ભાઈશ્રી એમ પૂજ્ય ભાઈશ્રી શ્રોતાઓને એમ કે છે આ વાત અત્યારથી સમજવા જેવી છે. જ્ઞાની થશું ત્યારે તો પ્રેક્ટિકલ થશે, એટલે ત્યારની વાત નથી કરતા, કે અત્યારથી આ વાત સમજવા જેવી છે. કારણ કે આ વાત તે કોઈ દિવસ સમજી નથી. શું કામ નથી સમજી ને શું કામ સમજવા જેવી છે? નથી સમજી એનું કારણ એ છે કે તું અભેદ મહાદેવ સુધી આવ્યો નથી, એટલે તે આ વાતને સમજી નથી. પણ જેને અભેદમાં આવવું છે એને આ વાત અત્યારથી સમજવા જેવી છે, સમજીને નિર્ણય કરવા જેવી છે. શું નિર્ણય કરવા જેવો છે? ભવિષ્યમાં શ્રેણી આવશે, તેથી જો અત્યારથી નક્કી કર્યું હશે તો તારો ઉપયોગ ભેદમાં જશે નહીં. જ્ઞાનીઓને કેટલો વિશ્વાસ હોય છે શ્રોતાઓ ઉપર, આત્મરુચિવંત શ્રોતાઓ ઉપર, કે ભવિષ્યમાં શ્રેણી આવશે. તો આ માર્ગમાં આવ્યો છું ને, તું ગુરુદેવને ભાઈને સાંભળે છે ને, શુદ્ધ અંત તત્વ એવા પોતાના શુદ્ધાત્માને સાંભળે છે ને, તો ભવિષ્યની અંદરમાં તને શ્રેણી આવશે. અને જો અત્યારથી તે નક્કી કર્યું હશે, અત્યારથી જો તે નક્કી કર્યું હશે તો તારો ઉપયોગ ભેદમાં જશે નહીં. આ બધું પહેલેથી નક્કી કરી લેવા જેવું છે. પ્લાનિંગ હંમેશા એડવાન્સમાં હોય છે. કોઈ પણ કાર્ય કરવા માટે આપણે પ્લાનિંગ પહેલેથી કરતા હોઈએ. ભાઈ દ્રષ્ટાંત આપે છે બાબુભાઈના દીકરાનું, કે લગ્ન છે તો કાર્ડ પહેલેથી છપાઈ જાય, મીઠાઈ શું કરશું, જમણ શું કરાવશું, બધું અગાઉથી નક્કી થઈ જાય છે. તો એવી રીતે આ પ્લાનિંગ કરવાનો ટાઈમ છે. પ્લાનિંગ હંમેશા પહેલેથી હોય છે. પ્રભુ આ પ્લાનિંગ કરવાની વાત કરે છે. પ્લાનિંગ કરીશ તો જેવી રીતે થવાનું છે ને એ થવાનું સમજીને જે હોવાનું છે ને એ હું છું તું નક્કી કરી લે. હું શુદ્ધ છું એવું તું નક્કી કરી લે. કારણ કે એવું નક્કી કરીશ ને તો તને શુદ્ધતા પ્રગટ થઈ જશે. શુદ્ધતા પ્રગટ થઈ જશે ને તો એ અભેદ ઉપર દ્રષ્ટિ કરતા 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 શ્રેણી આવશે. આ તને આવવાનું છે, બહુ અલ્પકાળમાં હોય, ભવ બે ભવની અંદરમાં આવવાનું છે. માટે તારો ઉપયોગ ભેદ ઉપર ન જાય એના માટે તારે અત્યારથી નક્કી કરવાનું હશે. એટલે કે જે અત્યારથી નક્કી કર્યું હશે ને તો ભેદમાં ઉપયોગ નહીં જાય. ત્યારે તને યાદ આવશે, ઓ મારે તો એક અભેદ તત્વ છોડીને બીજું મારું કંઈ કામ જ નથી, મારો બીજો કોઈ રોગ જ નથી. એક જ રોગ છે કે મેં અભેદને હું છું તેવું નક્કી નહોતું કર્યું. આજે નક્કી કરી લે, પાક્કું કરી લે, મક્કમતાથી, સ્વાભાવિકતાથી, સહજતાથી, વસ્તુની વ્યવસ્થાને સમજીને વિચારીને પાક્કો નિર્ણય કરી લે. જો કે છે હા જ્ઞાનીને આટલી તો ભેદની ઉપેક્ષા વર્તે છે. તેને ખેદ થાય છે કે ભેદ તરફ મારું જ્ઞાન ગયું, શ્રદ્ધા ભેદ તરફ જતી નથી. જ્ઞાનીઓની પરિસ્થિતિ પણ શું છે કે ભેદની ઉપેક્ષા વર્તે છે. તેને ખેદ થાય છે કે ભેદ ઉપર મારું જ્ઞાન ગયું, શ્રદ્ધા ભેદ તરફ જતી નથી. શ્રદ્ધા તો એક વખત અભેદને પકડ્યું તો પકડ્યું, પછી શ્રદ્ધા હાથે દારકા કરીને બેસી જાય છે. એ જ્ઞાયકમાંથી હલતી નથી. એટલે કે છે શ્રદ્ધા ભેદ તરફ જતી નથી. જ્ઞાન મારું ગયું છે એનો એને ખેદ છે. ભેદ તરફ જે જ્ઞાન ગયું છે એનો જ્ઞાનીઓને ખેદ વર્તે છે. પણ કે છે શ્રદ્ધા તો ભેદ તરફ જાતી નથી. પરંતુ જ્ઞાનનો ઉપયોગ ભેદ તરફ જાય છે તો જ્ઞાન દબાઈ જાય છે. જ્ઞાનનો ઉપયોગ ભેદ તરફ જાય છે તો જ્ઞાન દબાઈ જાય છે. આ વાત પાકી કરી લ્યો ભગવંતો. આ વાત નક્કી નથી કરી. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એ ભેદ ઉપર ઉપયોગ ગયો તો જ્ઞાન દબાઈ ગયું. પ્રભુ વિકલ્પની અંદરમાં તો સાચો નિર્ણય કર નાથ.
જેવી વસ્તુ છે, જેવો હું છે એવો વિશ્વાસ કર. કે એવો વિશ્વાસ કરીશ ને તો આગળ વધાશે. એવો વિશ્વાસ નહીં કર તો શ્રદ્ધાથી મિથ્યા દર્શન અને જ્ઞાનથી મિથ્યા જ્ઞાન તો જીવન છે. એનાથી બહાર આવવું હોય તો એનો ઉપયોગ, એનો વિધાન, એની વિધિ શું છે કે હું શુદ્ધ છું, હું શુદ્ધ અંતતત્વ છું. પ્રભુ ગજબ વાત છે ને નાથ. એક વખત પોતાના સ્વભાવનો નિર્ણય કર્યો એટલે શ્રેણી આવશે. ભેદમાં ત્યારે તું નહીં રોકા, સડસડાટ ચાલ્યો જાય અંદરમાં. અહીંયા અંદરમાં પણ સડસડાટ અને આમ પણ સડસડાટ. એવી અદ્ભુત સ્થિતિ છે પ્રભુ. તો જ્ઞાન દબાઈ જાય છે. ભેદને જાણે છે, જ્ઞાનનો ઉપયોગ ભેદ તરફ જાય છે તો જ્ઞાન દબાઈ જાય છે. પરદ્રવ્યને જાણતા મને જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. કેમ કે પરદ્રવ્યને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. તું પર્યાયને જાણે છે તો જ્ઞાન પણ નથી રહેતું અને સુખ પણ ઉત્પન્ન નથી થતું. ભેદને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. પરદ્રવ્યને જાણતા જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. પ્રભુ તું એક વખત જાગી જા નાથ, હવે જાગી જા. આ જ્ઞાનીઓની બાંસુરી એવી વાગડી છે કે તને હવે સુવા નહીં દે પ્રભુ. તને સ્વભાવ તરફ લઈને છોડશે. ખરેખર તો જીવનો જે ભેદ છે તેને અધ્યાત્મમાં પરદ્રવ્ય કહેવાય અને આગમમાં છ દ્રવ્ય જે આત્માથી ભિન્ન છે તેને પરદ્રવ્ય કહેવાય. આગમમાં છ દ્રવ્યોને પરદ્રવ્ય કહેવાય અને અધ્યાત્મની અંદરમાં જીવના ભેદને પરદ્રવ્ય કહેવાય. જીવના ભેદને પરદ્રવ્ય કહેવાય એટલે જીવનો ભેદ તે અજીવ છે એમ કહેવાય. અજીવ, અજીવ એટલે જડ નહીં, અજીવ એટલે હું નહીં. જીવ નથી. જીવનો ભેદ જીવ નથી. જીવનો ભેદ અજીવ છે. રાગાદીની વાત તો પ્રભુ છે ને, એ તો બધા પૂતગલના ભેદો છે. વાત નક્કી કરવા જેવી છે, પાકી કરવા જેવી છે, મજબૂતાઈથી, દ્રઢતાથી, વીરતાથી, સૂર્યવીરતાથી, સુરવીરતાથી, ઉછળતા હૃદય આ વાત ઉમંગથી, ઉલ્લાસથી આ વાત નક્કી કરવા જેવી છે કે હું પરમાત્મા છું. પ્રભુ તે કોઈ દિવસ ઉલ્લાસ અને ઉમંગથી આ વાતને નક્કી જ નથી કરી. ને કરી હોય તો દિવેલ પીને જેવું મોઢું હોય એવી રીતે નક્કી કર્યું છે કે હું તો પરમાત્મા છું. શું કામ? તો કે એમ નક્કી કરવાથી સમ્યક દર્શન થાય છે. આ કાયરતાના પરિણામ છે પ્રભુ. તું પરદ્રવ્યને સ્વદ્રવ્ય માને છે. અધ્યાત્મની અંદરમાં જીવના ભેદને પરદ્રવ્ય કીધા એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામને પરદ્રવ્ય કીધા. હવે એ પરદ્રવ્યના પરિણામને પ્રગટ કરવા માટે હું સ્વદ્રવ્ય છું. રીતે પરદ્રવ્યનો આધાર સ્વદ્રવ્યને બનાવ્યો. હવે ત્રણ કાળની અંદરમાં પરદ્રવ્યનો આધાર સ્વદ્રવ્ય નથી હોતો. અનિત્યનો આધાર નિત્ય નથી હોતો. પરિણામ છે એ અનિત્ય છે ને ભગવાન આત્મા છે એ નિત્ય છે. અનિત્યનો આધાર જો નિત્ય હોય તો નિત્ય અનિત્ય થઈ જાય. પ્રભુ સમજો. પ્રભુ નાથ જાગીએ ને પ્રભુ. હવે ક્યાં સુધી સૂતા રહેશું? ચમત્કારિક વાણી છે, આશ્ચર્યકારી વાણી છે, લોઢાને સોનું બનાવી દેતી વાણી છે, પારસ ચિંતામણી છે. સ્વભાવ જાગૃત થઈ જાય, શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ જાય, હું પરમાત્મા છું એવો અભિપ્રાય થઈ જાય. એટલો જ જ્ઞાનીઓનો હેતુ છે. કારણ કે એ હેતુ જ્યાં સિદ્ધ થયો, અભિપ્રાય હું પરમાત્મા છું એવું જ્યાં નક્કી થયું, ત્યાં પરમાત્મા પણ પ્રગટ થઈ જશે. અપેક્ષા નથી. કારણ કે દ્રવ્ય પણ નિરપેક્ષ અને પર્યાય પણ નિરપેક્ષ. પણ હું પરમાત્મા છું એ નક્કી કર પ્રભુ. એ નક્કી કર્યા વગર સ્વભાવ સુધી પહોંચાશે નહીં. જો કે છે કે અત્યારે તો શુદ્ધ ભાવ અધિકારમાં અધ્યાત્મ પદ્ધતિની વાત ચાલે છે.
અહીં 6 દ્રવ્ય પરદ્રવ્ય છે, 6 દ્રવ્ય પરયુક્ત દ્રવ્ય છે, તેમ પણ યાદ કરવા જેવું નથી. 6 દ્રવ્ય પરદ્રવ્ય છે, 6 દ્રવ્ય પરદ્રવ્ય છે, 6 દ્રવ્ય પરદ્રવ્ય છે, યાદ કરવા જેવું નથી. 6 દ્રવ્યનું અસ્તિત્વ છે કે નહીં તે અમે અત્યારે જાણતા નથી. કેવી વાત છે પ્રભુ! જો એ વાત તો યાદ કરવા જેવી નથી, પણ એનું અસ્તિત્વ છે કે નહીં 6 દ્રવ્યનું એ અમે જાણતા નથી. 6 દ્રવ્યને જઈને પૂછો તમે. અરે 6 દ્રવ્યથી તો વિમુક્ત થવા જેવું છે. હવે અહીં સ્થાપનામાં ક્યાં રોકાવું છે? અરે જીવના પરિણામ પ્રગટ થાય છે, એ જે ભેદ એ છે એમ સિદ્ધ કરવા પણ અમારા જ્ઞાનને ક્યાં રોકાવું છે? જીવના પરિણામ પ્રગટ થાય છે. જે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય છે એવું નક્કી કરવા માટે પણ અમારે ક્યાં રોકાવું છે? કેટલી મક્કમતા જોશે, કેટલી નિર્ણયની અફરતા અને અચલતા જોશે ત્યારે આ વાત ઉપર આવી શકાશે કે વિકલ્પની અંદરમાં પણ આ નિર્ણય માટે પુરુષાર્થ માંગે છે. અને પુરુષાર્થ વગર એટલે કે દ્રઢતા વગર, નિશંકતા વગર, નિર્ભયતા વગર આ વાતનો નિર્ણય નથી થઈ શકતો. લોકોને ડર લાગે છે, નિશ્ચયભાસી થઈ જશું તો. અરે પ્રભુ, નિશ્ચયનો અભ્યાસી થઈ જશું, ચિંતા કરમાં પ્રભુ. ભાઈના શબ્દો છે. નિશ્ચયભાસી કોણ થાય? નિશ્ચયભાસી એ થાય જે ગુરુદેવને ન માનતો હોય. નિશ્ચયભાસી એ થાય જે દેવશસ્ત્ર ગુરુના વંદન ના કરતો હોય. નિશ્ચયભાસી એ થાય જે સ્વાધ્યાય ના કરતો હોય. નિશ્ચયભાસી એ થાય જે ગુરુદેવના ભાઈને સાંભળતો ન હોય. નિશ્ચયભાસી એ થાય જે પર્યાયને માનતો ન હોય. આ બધું માનતો હોય, બધું એના જીવનની અંદરમાં હોય અને હું પરમાત્મા છું એવો નિર્ણય કરે તો એ નિયમથી નિશ્ચયનો અભ્યાસી થાય પ્રભુ. ડરમાં, ગભરામાં આ સુરવીરોનો માર્ગ છે. કાયરતાનું કામ નથી પ્રભુ. એક ઘા ને 2 કટકા કર, છાજાની ઉપર તલવાર ફેરવી દે, સીધો નંદીશ્વર દીપ પહોંચી જઈશ. અંજન ચોર નિરંજન પરમાત્મા થઈ ગયા પ્રભુ. એને તો એક નવકાર મંત્રના વિશ્વાસથી નેરુ પર્વત નંદીશ્વર દીપ પહોંચી અને અંતર્મુહૂર્તની અંદરમાં નિરંજન પરમાત્મા થઈ ગયા. તે માર્ગ સહેલો છે પ્રભુ, પણ તારી નિડરતા, તારી નિસંગતા, તારી મક્કમતા, તારી ધીર્યતા, તત્વની અંદરમાં અખંડ વિશ્વાસ એ અત્યંત આવશ્યક છે. જીવના પરિણામ પ્રગટ થાય છે. જે ભેદ છે એમ સિદ્ધ કરવા પણ મારા જ્ઞાનને ક્યાં રોકાવું છે? હું તો અભેદ સામાન્ય છું, તેમાં જ્ઞાનને સ્થિર કરવું છે. જીવના પરિણામ પ્રગટ થાય છે એમાં જ્ઞાનને ક્યાં સ્થિર કરવું છે? એમાં જ્ઞાનને ક્યાં રોકાવું છે? હું અભેદ સામાન્ય ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું, એમાં જ્ઞાનને સ્થિર કરવું છે. અને એમાં જ્ઞાન સ્થિર થતા તે ભેદના વલણથી અસ્થિર થઈ જાય છે. નહીંતર જ્ઞાનને અસ્થિરતાનો દોષ લાગતો હતો. આ ઊંચા પ્રકારની વાત છે પ્રભુ. ભાઈ છેલ્લે આશીર્વાદના વચનો આપે છે. આહા ભગવાન, આત્માની વાર્તા તો અપૂર્વ છે, એમાં પણ તું આ શુદ્ધભાવ અધિકાર સાંભળીશ ને તો ધ્યાન રાખજે કે હવે તારે સંસારમાં રહેવું હશે ને તો પણ આ શુદ્ધભાવ તને રહેવા નહીં દે. એવું તો આ નિમિત્તનું વિશેષપણું છે. શું કે છે? તારે રહેવું હશે ને સંસારની અંદરમાં તો આ શુદ્ધભાવ એવો છે તને સંસારની અંદરમાં રહેવા નહીં દે. જે આ શુદ્ધાત્માને હથેળીમાં બતાવે છે એવા દ્રવ્યશ્રુતને હું નમસ્કાર કરું છું. એ દ્રવ્યશ્રુત મને પૂજનીક છે જેણે મને શુદ્ધાત્મા બતાવ્યો. પ્રત્યેક શુભકાર તો ગુરુનો છે જે મને શુદ્ધાત્મા બતાવે છે. દ્રવ્યશ્રુતને મને નમસ્કાર કરું છું કારણ કે દ્રવ્યશ્રુત મને પૂજનીક છે. એ શુદ્ધાત્માને બતાવે છે. અને પ્રત્યેક શુભકાર ગુરુદેવનો છે. પ્રત્યેક શુભકાર પૂજ્ય ભાઈશ્રીનો છે જે શુદ્ધાત્માને હથેળીમાં બતાવે છે. વર્તમાન આ કાળની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભાઈશ્રી જેવા મહામહિમ પુરુષોનું આગમન થયું ભરતક્ષેત્રમાં. તે ભરતક્ષેત્રના ભાવિ અને ભવ્ય હોનારવાળા જીવોનું પરમ પરમ સૌભાગ્ય છે. એમને પામીને હું શુદ્ધ છું, હું શુદ્ધ છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધ પરમાત્મા છું એવો વિશ્વાસ કરીને, એવો નિર્ણય કરીને પૂજ્ય ભાઈશ્રી સાથે અને ગુરુદેવશ્રી સાથે
આરાધના કરતા 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 બધા શીઘ્રથી શીઘ્ર પરિપૂર્ણતાને પામશે ને અવશ્ય પામશે એવા કોલકરા સાથે હે પૂજ્ય ભાઈ શ્રી, આજે આપના મંગલમય જન્મદિન પ્રસંગે આપને કોટી કોટી વંદન કરીએ છીએ. આખો મુમુક્ષુ સમાજ આપને કોટી કોટી વંદન કરે છે, વંદન કરે છે, વંદન કરે છે. અહોય ઉપકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કાનનો. જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કાન લાલનો.